વિદ્યાર્થીઓ સ્વાધ્યાયનો 11.7 તો આની અંદર શું કહેવા માંગે છે? એક મોટા સ્ટીલના પૈડાને તે જ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધ બેસતું કરવાનું છે. 27 ડિગ્રી તાપમાને ધરીનો બહારનો વ્યાસ 8.7 સેન્ટીમીટર આપેલો છે. તો 27 ડિગ્રી તાપમાને ધરીનો વ્યાસ, તમને પેલા રકમ જોઈ લઈએ. 27 ડિગ્રી તાપમાને ધરીનો વ્યાસ, બહારનો વ્યાસ 8.7 સેન્ટીમીટર છે. પૈડાના કેન્દ્રમાં રહેલા છિદ્રનો વ્યાસ 8.69 સેન્ટીમીટર છે. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે તો ધરીના કયા તાપમાને પૈડું તેના પર સરકવા લાગશે? જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણાંક છે તમને આપેલો છે. ચાલો, તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે વાત છે બંને વ્યાસની, તો એક ધરીનો બહારનો વ્યાસ, ધરીનો વ્યાસ છે એ તમને કેટલો આપેલો છે? ધરીનો વ્યાસ, તો ધરીનો વ્યાસ તમને આપેલો છે ડી બરાબર 8.70 સેન્ટીમીટર, બરાબર છે. પછી પૈડાના છિદ્રનો વ્યાસ, આને D1 કહી દઈએ અને D2 કહી દઈએ, એ આપેલો છે 8.6 સેન્ટીમીટર, બરાબર છે. 69, અચ્છા પોઈન્ટનો જ ફેર છે, 69 સેન્ટીમીટર છે. તો તમને એમ કીધું છે કે કયા તાપમાન, એટલે તમારે તાપમાન શોધવાનું છે. એટલે આ T1 થઈ ગયું આપણું, T1 27 ડિગ્રી સેલ્સિયસ, એને તમારે કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો 300 કેલ્વિન થઈ જાય, કેમ કે આમાં 273 ઉમેરો, 273 પ્લસ 27 ડિગ્રી એટલે કેટલા થઈ જાય? 300 કેલ્વિન. તો T2 તમારે શોધવાનું છે. કન્સેપ્ટ ખબર પડી શું પ્રશ્ન પૂછવા માંગે છે? પ્રશ્નની અંદર કંઈક એવું છે કે એક વ્હીલ છે, જુઓ સમજજો બરાબર. આ એક વ્હીલ છે, આ વ્હીલ છે એટલે કે પૈડું છે, પૈડાની વચ્ચે એક છિદ્ર છે. હવે એ છિદ્રની અંદર, એટલે છિદ્ર એટલે કે ધરી છે. હવે ધરીની અંદર એક પિસ્ટન ફિટ કરવાનું હોય, જેને ધરી કહેવાય, ખબર પડી? એટલે જો આ રીતે અહીંયા આ વ્હીલનું છેદ છે. હવે વ્હીલ હોય તો કઈ રીતે હોય? માનો કે અહીંયા જોવા જાવ તો વ્હીલ આ રીતે હોય, બરાબર. એ વચ્ચે ધરી જોઈ ફિટ કરી હોય, બીજી આ પછી બીજી ધરી, આ વચ્ચે ધરી હોય ને ધરીની બીજી બાજુ એ પાછું બીજું વ્હીલ હોય. બે વ્હીલ વચ્ચે જે ધરી હોય ને એની વાત કરે છે. તો આપણે કહીએ ને બે વ્હીલ હોય વચ્ચે આ ધરી હોય, બસ એની વાત છે. હવે પિસ્ટન હોય ને એનો વ્યાસ છે ને એ થોડોક મોટો છે. આ ધરી છે, આનો વ્યાસ છે થોડોક મોટો છે, દેખાય? એટલે છિદ્ર નાનું છે, જો તમે જોઈ શકશો બરાબર, એટલા માટે મોટી આકૃતિ દોરેલી છે. આ તમને બ્લેક દેખાય એ છિદ્ર છે. તો છિદ્રનો વ્યાસ છે એ કેટલો છે? છિદ્રનો વ્યાસ 8.69 અને ધરીનો વ્યાસ કેટલો છે? 8.70. તમે સમજો કે ધરી છે એ મોટી છે, વ્યાસ નાનો છે. મતલબ કેવું થાય કે દાખલા તરીકે સમજો કે આ બોક્સ છે, આ ઉપરની કેપ છે ને, મતલબ આ એવું સમજી લો કે આ પિસ્ટન છે, બરાબર, અને આ છે ને એ ધરી છે, છિદ્ર છે. મતલબ કે આ છિદ્ર છે, પૈડાનું છિદ્ર છે અને આ ધરી છે. હવે તમારે આની અંદર આને ફિટ કરવું હોય તો બેનો વ્યાસ એક સરખો હોય તો ફિટ થાય, બરાબર. પણ માનો કે આનો વ્યાસ મોટો હોય તો, દાખલા તરીકે આનો વ્યાસ મોટો હોય તો તમે ગમે એમ કરો અહીંયા ફિટ થશે નહીં, અંદર એ ધરી છિદ્રની અંદર જશે નહીં. તો ધરીને છિદ્રની અંદર જવા માટે બેનો વ્યાસ કેવો હોવો જોઈએ? એક સરખો હોવો જોઈએ. અથવા તો આ પિસ્ટનનો વ્યાસ જે અંદર ધરીની અંદર જશે એનો વ્યાસ ઓછો હોવો જોઈએ તો થાય. મતલબ વ્યાસ ઘટાડવો છે. વ્યાસ ઘટાડવો હોય એટલે શું કરવું પડે તમારે? તો કે એનું રેખીય પ્રસરણ તમે કરો કે કદ પ્રસરણ કરો કે જે કંઈ પણ પ્રસરણ કરો એ, પણ એની તમારે ડાયમેન્શન ઘટાડવા પડશે. ખ્યાલ આવ્યો? શું કરવું પડશે? ડાયમેન્શન ઘટાડવા પડશે, એનું પરિમાણ ઘટાડવું પડશે. અને જ્યારે પરિમાણ ઘટાડવાનું હોય ત્યારે તમારે તાપમાન ઘટાડવું પડે, હા કે ના? તો અહીંયા આપણે વ્યાસ ઘટાડવાની વાત થઈ. મતલબ કે જુઓ આ રિંગ છે, આ રિંગની અંદર તમારે પિસ્ટનને ફિટ કરી દેવો હોય, આ રિંગની ઉપરનો પિસ્ટન છે, તો તમારે પિસ્ટન છે, પિસ્ટન એટલે કે ધરી, બરાબર. તો ધરીનો વ્યાસ તમારે ઘટાડવો પડશે, ધરીનો વ્યાસ ઘટાડવો પડે. આથી તાપમાન ઘટાડવું
પડે અને તાપમાન ઘટાડે જ છે. જો રકમમાં કીધું છે કે બરફ, સૂકો બરફ ઘસવામાં આવે છે. નોર્મલી બરફ કરતાં સૂકો બરફ હોય ને એ તાપમાન ઘટાડવામાં વધારે મદદ કરે, બરાબર છે. તો એ વસ્તુ છે, તાપમાન શું થશે, ઘટાડવું પડશે. કંઈ વાંધો નહીં, સૂત્ર આપણું એનું એ જ આગળ આપણે દાખલામાં ઓલરેડી સમજી ગયા હોય એ પ્રકારનું સૂત્ર છે. જો રેખીય પ્રસરણ કરશે ડેલ્ટા એલ બાય એલ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી, તો ડેલ્ટા એલ બરાબર શું થઈ જાય, એલ આલ્ફા ડેલ્ટા ટી. આપણે ઓલરેડી આના ઉપરથી એક સૂત્ર સાબિત કરી ગયા હતા કે એલ ડેશ બરાબર એલ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. હવે અહીંયા શું ઘટાડવાનો છે, વ્યાસ ઘટાડવાનો છે, પરિઘ ઘટાડવાનો છે. કેમ કે પરિઘ નાનો કરો તો અંદર ફિટ થઈ જાય, પરિઘ નાનો કરો તો અંદર ફિટ થઈ જાય. ખ્યાલ આવે? તો પરિઘ નાનો કઈ રીતે કરશું, પરિઘ છે એને નાનો કઈ રીતે કરશું, તો પરિઘ નાનો કરવા માટે તાપમાન ઘટાડશું અને એના માટે રેખીય પ્રસરણનો જ ઉપયોગ કરશું. હવે પરિઘ એટલે શું હોય, જો પરિઘ એટલે આવું કહી શકાય, પરિઘ, પરિઘ એટલે લંબાઈ, લંબાઈ એટલે 2πr અને 2πr એટલે પાઈ ઇન્ટુ ડી કરી શકો કે નહીં, કરી શકાય ને, પાઈ ઇન્ટુ ડી. તો આ એલ ડેશ છે જગ્યાએ લખી શકો એલ ડેશ બરાબર એલ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. એની જગ્યાએ તમે આવું લખી શકો કે પાઈ ડી ડેશ બરાબર પાઈ ડી ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. શું કર્યું ખબર પડી? એકદમ સિમ્પલ એવો પ્રશ્ન છે, એકદમ સરળ. પાઈ કેન્સલ, પાઈ કેન્સલ. લંબાઈ એટલે પરિઘ અને પરિઘ એટલે 2πr, તો 2 ઇન્ટુ r એટલે એને શું કહેવાય, ડાયામીટર, વ્યાસ કહેવાય. તો પાઈ ઇન્ટુ ડી થઈ ગયું, બે બાજુથી પાઈ પાઈ કેન્સલ. ડી ડેશ એટલે કે તમારે કેટલો વ્યાસ કરવો છે, તો કે પહેલા એ લખી નાખો કેટલો છે, ડી લખી નાખીએ પહેલા. કેટલો છે ધરીનો વ્યાસ, તો કે ધરીનો વ્યાસ છે આટલો, 8.70 જેટલો. કેટલો તમારે કરવો છે, તો કે છિદ્ર જેટલો કરવો પડે ને, કેમ કે છિદ્રની અંદર ધરીને જવા દેવાની છે. તો છિદ્ર જેટલો તો થવો જોઈએ, એનાથી વધારે હોય તો ન ચાલે, ઓછો ચાલે, પણ મિનિમમ એટલો તો હોવો જ જોઈએ, તો જ એની અંદર ફિટ થાય. ખબર પડી? ચાલો, મતલબ કેટલો કરવો છે તમારે, છિદ્ર જેટલો, 8.69 જેટલો. ધરીનો વ્યાસ ઘટાડવો પડે, કેટલો, છિદ્ર જેટલો કરવો પડે, છિદ્ર જેટલો અથવા તેથી ઓછો કરવો પડે, એના જેટલો અથવા એનાથી ઓછો કરવો પડે, તો અંદર ફિટ થાય. ડન છે? 1 પ્લસ આલ્ફા કેટલું આપ્યું, આલ્ફા તો તમને તાપમાનનો રેખીય પ્રસરણાંક આલ્ફા આપેલો છે 1.2 10⁻⁻⁵. તાપમાન T2 તો શોધવાનું છે, T1 તમને આપેલું છે, એ અહીં મૂકી દેવાનું. T1 કેટલું આપ્યું છે, તો T1 આપ્યું છે 300 ડિગ્રી કેલ્વિન, 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 300. તો 27 રાખો તોય વાંધો નહીં. જો 27 તમે રાખશો તો તમારો જવાબ છે એ ડિગ્રી સેલ્સિયસમાં આવશે, અને કેલ્વિન રાખશો તો કેલ્વિનની અંદર આવશે. આપણે અત્યારે કેલ્વિનમાં કન્વર્ટ કર્યું છે, કેલ્વિનમાં મૂકી દઈએ એટલે 300. ચાલો, પ્રોસેસ તો સેમ જ છે, 8.69 અને આમ નીચે લઈ આવો એટલે ભાગાકારમાં આવી જાય, બરાબર 1 પ્લસ 1.2 10⁻⁻5 T2 માઇનસ 300. ખ્યાલ આવે કે નહીં? બરાબર છે. આનો ભાગાકાર કરો અને એને 1 માંથી બાદ કરી નાખો, તો 8.69 ભાગ્યા 8.70 કરશું એટલે એ જવાબ આવશે તમારો નિયર અબાઉટ, બધું સોલ્વ કરતા એ તમારો આન્સર આવશે 95.78. જુઓ, અને પોઈન્ટમાં જવાબ આવશે, બરાબર, કેમ કે છેદ મોટો છે, સમજી શકો ને, આવું કરવાનું. 8.69 8.17, આ 1 છે પ્લસ આ સાઈડ આવે એટલે માઇનસ થઈ જાય, તો -1 ઇક્વલ ટુ 1.2 10⁻⁵ ઇન્ટુ બ્રેકેટ T2 માઇનસ 300. હવે તમે સમજો કે આ 1 છે, આ સાઈડ એવું એટલે જમણી બાજુથી ડાબી બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે -1 થયું. હવે જો છેદ મોટો કે અંશ, તો કે છેદ મોટો, તો આનો ભાગાકારનો જવાબ કેમ આવે, પોઈન્ટ્સમાં આવે, અને પોઈન્ટ્સમાં આવે તો 0 પોઈન્ટ સમથિંગ આવે, 0 પોઈન્ટ સમથિંગમાંથી માઇનસ બાદ કરો એટલે એ જવાબ જે છે ને એ કેવો આવશે, ઋણ આવશે, અને ઋણ જવાબ આવે છે તમારો માઇનસ સમથિંગ, -0.1 સમથિંગ આવે છે. એક બીજું કામ પણ કરી શકાય. જો માનો કે સમથિંગ જવાબ આવ્યો છે, માઇનસમાં સમથિંગ જવાબ આવ્યો, હવે એને આ ભાગાકારમાં જ આવશે 1.2 10⁻⁵ ઇક્વલ ટુ T2 માઇનસ 300. આવું થાય કે ન થાય? આ જે ગુણાકારમાં છે એ અહીંયા છેદમાં આવે, અહીંયા જે જવાબ આવ્યો હોય અહીંયા મૂકી દો, છેદમાં ભાંગી નાખો 10⁻⁵ વડે, બરાબર. આ બધું સોલ્વ કરશો એટલે એનો તમારો જવાબ આવશે, એ આવશે 95.78.
આવું આવશે. પહેલાં શું કરવાનું, અહીં જે જવાબ આવે એનો મેં ભાગાકાર કરવાનો, જે જવાબ આવે એ મૂકી દેવાનો, એનો ભાગાકાર કર્યો, પછી -1 કર્યું, જે જવાબ આવ્યો એ મૂક્યો, પછી એનો ભાંગા શું કરવાના 1.2 10⁻5 કરવાના. પહેલાં 1.2 એથી ભાંગવાનું, પછી 10⁻5 શું લઈ લેવાના, ઉપર લઈ લેવાના, એટલે ગુણાકારમાં આવી જાય +5માં. ખબર પડી? એ રીતે તમે સોલ્વ તમારી રીતે સોલ્વ કરી શકશો, બરાબર. અને કેલ્સીની મદદથી સોલ્વ કરવાનું છે, બીજું કંઈ છે નહીં એમાં. અને T2 ને સૂત્રણ કરતા બનાવો તો આ 300 છે એ આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય, તો 300 પ્લસ 9 સોરી આ માઇનસ છે, આ સાઈડ આવે એટલે પ્લસ થઈ જાય, પણ આ તો માઇનસ જ છે ને. 95.78 = T2, એટલે T2 જે છે એ તમે આમાંથી બાદ કરશો એટલું મળશે, તો 300 - 95.78 એટલે તમારું આવશે 98. તો એ તમારો બાદબાકી જે છે એ તમારી આવશે 204.2 કેલ્વિન. હવે તમારે આને ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું, 204.2 - 273.15 ડિગ્રી આવું કરો એટલે તમને જે જવાબ આવશે એ તમારો ડિગ્રી સેલ્સિયસમાં આવશે. આ તમારો 204 છે એ કેલ્વિનમાં આવ્યો, અને ડિગ્રીમાં જોતો હોય તો એ તમારો આવશે -69 ડિગ્રી સેલ્સિયસ. મતલબ આટલું તાપમાન તમે ઘટાડશો ત્યારે તમારો તાપમાન આટલું ઘટાડશો ત્યારે વ્યાસ છે એ ઘટશે. ખ્યાલ આવે? એટલે વ્યાસ ઘટાડવા માટે તાપમાન ઘટાડવું જ પડે. આપણે સમજી ગયા કે વ્યાસ તમારે ઘટાડવો હોય, આનો તમારે વ્યાસ ઘટાડવો હતો મતલબ થર્મલ એક્સપાન્શન, બે વસ્તુ થયું, એક પ્રસરણ, તાપમાન વધારો તો પ્રસરણ થાય, તાપમાન ઘટાડો તો સંકોચન થાય. તો આપણે સંકોચન જ કરવું હતું ને, કેમ કે ધરીનો વ્યાસ વધારે હતો, અંદર ફિટ નહોતી થતી, અંદર ફિટ કરવા માટે વ્યાસ તમે ઘટાડી દીધો એટલે ફિટ થઈ જાય. ખ્યાલ આવે છે? તો આ રીતે હતું. તો આ તમારું તાપમાન છે આટલું કરવું પડશે. એટલે આમાં તમારે તાળો મેળવી લેવાનો, ભૂલ ના પડવી જોઈએ. શરૂઆતનું જે તાપમાન હોય ડિગ્રી સેલ્સિયસમાં કે કેલ્વિનમાં, એના કરતાં તાપમાન અહીંયા ઓછું જ આવવું જોઈએ, તો જ વ્યાસ ઘટે. જો વધારે આવે તો સમજી લેવાનું ભૂલ છે. આ માઇનસમાં આવ્યું એટલે જવાબ તમારો સાચો છે, કેમ કે અહીંયા જો 27 હતું, એના કરતાં ઘટી ગયું. અથવા કેલ્વિનમાં કમ્પેરિઝન કરો તો કેલ્વિનમાં પહેલાં કેટલું હતું, 300 હતું, એના કરતાં ફાઇનલ આન્સર તમારો ઘટીને આવ્યો 204 થઈ ગયો, મતલબ તાપમાન ઘટ્યું એટલે તમારો જવાબ સાચો, કેમ કે અહીંયા વ્યાસ ઘટાડવો હતો, તાપમાન ઘટવું જ જોઈએ. ડન છે? ચાલો નોંધી લો જે કંઈ પણ દેખાય છે બોર્ડ ઉપર એ.